પૈસાની લાલચમાં સગા ભાઈએ જ ભાઈને જેલના સળિયા પાછળ ધકેલી દેતા માતાએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી અને હકીકત શું છે તે અંગે માહિતી આપી હતી. કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું. સુરતમાં સગા ભાઈએ જ ભાઈ ઉપર છેતરપિંડીનો ખેસ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ઘટના સમાવી છે. વાત કંઈક એમ છે કે ગઈકાલે ઇકોસેલ પોલીસે છેતરપિંડીના આરોપમાં જીમ ચલાવતા યોગેશ ઇટાલિયાની ધરપકડ કરી હતી. આ અંગે યોગેશ ઇટાલિયાની માતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારે 3 દીકરા છે. મોટો દીકરો ડૉક્ટર છે, બીજા નંબરનો દીકરો કાપડના મશીનમાં ધંધા સાથે છે અને નાનો દીકરો જીમ ચલાવે છે. મારા પતિ જ્યારે હયાત હતા ત્યારે મારા સંતાનો એમની પત્નીઓને મારા નામે બધાના ભાગે સંપત્તિની સરખી વહેંચણી કરી હતી. મારા પતિના અવસાન બાદ મારા બંને મોટા દીકરાઓ બધો ઘરનો વહીવટ અને ધંધાનો વહીવટ સંભાળતા હતા. વિશ્વાસ અને સમજદારીથી ત્રણેય પરિવાર અને હું સાથે જ રહેતા હતા. ત્યારબાદ થોડા મહિનાઓ પહેલાં મોટા 2 ભાઈઓને સંપત્તિ અને ધંધાઓ હડપી લેવાનો વિચાર આવ્યો અને મને અને મારા નાના દીકરાની સંપત્તિ લઈ લીધી હતી અને અમને અલગ કરી દીધા હતા. હું હાલ મારા નાના દીકરા સાથે રહું છું. મેં મારી સંપત્તિ પાછી માંગી તો મને કટ્ટુ વેણ કરવા લાગ્યા હતા. આ દરમિયાન તેમને મારા નાના દીકરા યોગેશ ઉપર ખોટી છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી તેની ધરપકડ કરાવી છે. મોટા દીકરાએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે અને સંપત્તિ અને પૈસાની લાલચમાં સગા ભાઈને જેલમાં મોકલ્યો છે. મારી પોલીસ પાસે એટલી જ માંગ છે કે મને અને મારા દીકરાને ન્યાય આપવામાં આવે. મારો નાનો દીકરો નિર્દોષ છે અને મા તરીકે મને 3 સંતાનો સરખા હોય છે, પણ આજે જે ઘટના બની છે તેનાથી મને ખૂબ જ આઘાત લાગ્યો છે. મારું નામ રૈયાબેન રાજાભાઈ ઇટાલિયા છે. મારે 3 દીકરા છે. મોટા દીકરાનું નામ અમિતભાઈ, વસલા દીકરાનું નામ અનિલભાઈ, નાના દીકરાનું નામ યોગેશભાઈ. તો મારા અત્યાર સુધી સમજણના હિસાબે 45 વર્ષના થયા, 42 વર્ષના, 40 વર્ષના ત્યાં સુધી પોતાને સમજણ હતી ત્યાં સુધી ભેગું રહ્યું. આ 6 મહિના થયા જુદું થઈ ગયું. પછી એકાબીજીને અત્યારે 2 મોટા દીકરાને અમિતને અને અનિલને યોગેશ ઉપર વિશ્વાસ નથી ને વિશ્વાસઘાત કરી અને સવાર દિનો એને પકડાવી દીધો છે. અને એને પૈસાના પાવરથી અને એની મિલકત વાલી લાગી. માં નથી વાલી લાગી, નાનો ભાઈ નથી વાલો લાગ્યો. મેં મોતિયાનું ઓપરેશન કરાવ્યું તો મારા 2 દીકરા મારી 2 મોટી હોવી મને 4 માંથી એક પૂછ્યું નથી. તો આ ડોશીની તો હું અધોગતિ એમ. ડોશી તો જાણી 3 પથરા મોટા કર્યા છે ને એવું લાગે ને. તો મને કાંઈક થાય, મારા દીકરાને પકડાવી લીધો છે આજ, તો મને કે એના બાયડી છોકરાને કાંઈક થશે તો જવાબદારી અમિતની ને અનિલની રહેશે અને માની જવાબદારી એની રહેશે. અને માને ભરણ પોષણ કરવાનો સમય આવ્યો તારે ખસી ગયા અને કેમ માને બોલાવતા નથી એમ. માએ એને કઈ રીતે મોટા કર્યા છે અને હવે એને કાંઈ દેવું જ નથી મારા નાના દીકરાને. મારા નાના દીકરાએ ઓલો આપણે રામો રાખેલોનું કામ કર્યું હોય, ઈ જાતનું કામ કર્યું છે, તો અત્યારે એમ કહે છે કે તે કાંઈ નથી કર્યું અને નથી દેવું. તો એને આ સવાર દીનો પકડાવી લીધો છે. સવારે 6:30 થી 6:45 સુધીમાં લઈ ગયા છે. તો મને કાંઈક થઈ જાય કે એને કાંઈક થઈ જાય તો જવાબદારી 2 મોટા ભાઈની અમિતની અને અનિલની રહેશે. 2 મોટા દીકરાએ કાવતરું કર્યું અને મારા નાના દીકરાને કાંઈ દેવું નહોતું અને આ વહેલી સવારે એને પકડાવી લીધો છે. અને મોટા દીકરાને 2ને અમિતને અને અનિલને મિલકત વાલી લાગી છે અને ભાઈ નથી વાલો લાગ્યો. અને આવું કાવતરું તો આજ સવારે થયું. અને અમે તો કેદુના કહેતા જ થા જે માપે હોય જે હરખું કરી નાખો તો એની કાંઈ હરખું કર્યું નહીં. અને હવે અત્યારે એને લાલચ થઈ છે પૈસાની અને મિલકતની, એટલે એને દેવું નથી કાંઈ નાના દીકરાને. મોટો દીકરો સૌથી છે એ કાપડની ફેક્ટરી ચલાવે છે અને વસલો દીકરો છે એ MD ડોક્ટર છે, એ 3 હોસ્પિટલ ચલાવે છે. ઇટાલિયા હોસ્પિટલ મલ્ટીસ્પેશિયલ.